Good morning, student. So in last lecture we completed essay 501, right? તો 501 માં પૂરી ક્લેરિટી સાથે આપણે કમ્પ્લીટ કર્યું. પૂરા બે લેક્ચર આપ્યા 501 ઉપર because 500 ની પૂરી ગાઈડલાઇન્સ જે છે એ 501 માં આપેલી છે. તો the clarity for audit evidences is very important. That's why I given the days to explaining you in detail. તો તમને અન્ડરસ્ટેન્ડિંગ ની ક્લેરિટી સારી એવી રહેશે, રાઈટ? ઓડિટ એવિડન્સીસ ની પાર્ટ ઉપર કોઈ બી ક્વેશ્ચન ઓડિટમાં પૂછાઈ જશે ઓડિટ એવિડન્સીસમાં, તો ફટાક દઈને એનો આન્સર આવડવો જોઈએ. ચલો, આજે આપણે એક નવા એસે તરફ જઈ રહ્યા છીએ. That essay comes to 505, external confirmation, right? Okay, students, if you recognize the things ke I already talking about that external confirmation in between when we discussed our previous essays. મેં તમને વાત કરી હતી લેટરની, લવ લેટર બાબતે ચર્ચા કરી હતી, રાઈટ? તો એ ચર્ચા કરતી વખતે મેં ડિસ્કશન કરેલું કે એ લેટર વાળો પાર્ટ હું તમને ભણાવીશ જ્યારે એસે 505 હું તમારી સાથે ડિસ્કસ કરીશ. સો ટુડે ઇઝ ધ ડે when I going to discuss essay 505 external confirmation. સૌથી પહેલા તો હેડિંગ ને સમજો કે શું કહેવા માંગુ છું. એક્સટર્નલ things is that external. પહેલી તો વાત એક્સટર્નલ ની આવે છે એટલે that external means outside the entity. સર એન્ટિટીમાં શું શું આવશે? એન્ટિટીમાં કોણ કોણ કવર થશે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એમ્પ્લોઈઝ ઓફ ધી કંપનીઝ, ઓફિસર્સ ઓફ ધી કંપનીઝ. These all are the internal environments. So whatever the confirmation you are obtaining from their internal staff, right, that is an internal confirmation, right? So what is the requirement to go outside? તમે ઓડિટ કરો છો કોઈ પણ એન્ટિટીનું, એ ઓડિટ કરતી વખતે તમારે જે કાંઈ બી ડિટેલ જોવે છે, that's detail provided by the internal staff. That detail provided by the internal staff of the company, either management of the company or else the employee of the company or officer of the company. So they all are supportive to you. They are providing the detail whatever you are demanding. Then what is the need to go external, outside the entity? શા માટે જવું પડે છે? શું જરૂરિયાત છે એવી? રાઈટ? તો જ્યારે ઓડિટરને કોઈ પણ ડેટા આપવામાં આવે છે, ચાહે મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવે કે ચાહે કોઈ એમ્પ્લોયી દ્વારા આપવામાં આવે, સો એઝ એન ઓડિટર વી નીડ ટુ કન્ફર્મ દેટ whether the same is reliable or not, whether the data is proper or not. સો એટલા માટે આપણે એક્સટર્નલ કન્ફર્મેશન લેવું પડે છે. સિમ્પલ એક્ઝામ્પલ આપું. મેં એક્ઝામ્પલ પહેલાં બી આ લીધેલું છે કે બેંક બેલેન્સીસ જે છે, મેનેજમેન્ટે કીધું કે હર્ષ સર અમારી ટોટલ 5 બેંક છે, પાંચેય બેંકમાં 5-5 લાખ રૂપિયા છે, પચો 25 લાખ રૂપિયા તમે તમારા બેંકના અમારા બેલેન્સ શીટમાં દેખાડી દો કે બેંકમાં છે, સાઇન કરીને તમને આપે છે મેનેજમેન્ટ. શું તમે એ 25 દેખાડી દેશો તમારા બેલેન્સ શીટની અંદર જે મેનેજમેન્ટે કીધું તમને 5 બેંક મલ્ટીપ્લાય બાય 5 લાખ રૂપીસ? નો. So what as an auditor you supposed to do? You tell that management કે જાઓ ભાઈ, જઈને બેંકે જાઓ અને કન્ફર્મેશન લઈને આવો. As on 31st March 2020 તમારી કંપનીની બેંક બેલેન્સ આટલા 100 રૂપીસ છે. Then only I rely on that confirmation. Right? મેનેજમેન્ટે કહી દીધું અને તમારે નથી માની લેવાનું. Right? તમે શું કરશો? એક્સટર્નલ કન્ફર્મેશન ઓબ્ટેન કરશો. So that is what the external confirmation is ના. તો હવે આ તો બધાને સમજાઈ ગયું. ચલો, તો ઇન્સ્ટિટ્યૂટે આખો એસે બનાવવાની જરૂર શું હતી ભાઈ? 505 બનાવવાની જરૂરિયાત શું હતી? વોટ ઇઝ ધ નીડ ટુ પ્રિપેર ધીસ એસે બાય ધ ઇન્સ્ટિટ્યૂટ? તો એની પાછળ બી રીઝન હતું. ઇન્સ્ટિટ્યૂટે કીધું કે તમને એ તો ખબર પડી ગઈ કે ઓડિટર સર તમારે કઈ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં એક્સટર્નલ કન્ફર્મેશન લેવાના છે. ક્યારે તમારે ઇન્ટરનલ ડેટા ઉપર રિલાય નથી કરવાનું. એઝ ઇટ ઇઝ જે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે, યુ આર નોટ જસ્ટ સપોઝ ટુ eat that food જે તમને થાળીમાં આવે છે. તમારે બધી વસ્તુ કન્ફર્મ કરવાની છે કે આ બરાબર છે કે કેમ. તમને જે આપી દીધું, જે સર્વ કર્યું ખાઈ લીધું, એવી વાત અહીંયા નહીં આવે. રાઈટ? યુ ચેક ધ રિલાયબિલિટી ફોર ધ સેમ. તો એ રિલાયબિલિટી ચેક કરવાની છે તો સમજાઈ ગઈ. બટ એની સાથે સાથે અમુક વસ્તુ ઓડિટરે ધ્યાનમાં લેવાની છે. એ કઈ વસ્તુ છે જ્યારે એક્સટર્નલ કન્ફર્મેશન લઈએ ત્યારે ધ્યાનમાં રાખવી જોઈએ? ધેટ ઇઝ what our institute is talking about directly to the auditor by issuing this essay, right? તો આ essay ના આપણે જે કન્ટેન્ટ ભણશું એ કાક આ ફોર્મમાં એના કન્ટેન્ટ જશે. પહેલા આપણે મીનિંગ ભણશું એક્સટર્નલ કન્ફર્મેશન નો,
પછી આપણે એની પ્રોસેસ ભણીશું કે કયા પ્રોસેસમાં એક્સટર્નલ કન્ફર્મેશન આપણે લઈશું. પછી આપણે મેનેજમેન્ટ રિફ્યુઝલ એટલે શું, ઘણીવાર શું થતું હોય કે કોઈ ડિટેલ આપવામાં મેનેજમેન્ટ ના પાડે, દેન એઝ એન ઓડિટર આપણે શું કરશું એ જોશું. ફોર્મ્સ એન્ડ ફોર્મેટ જોશું, જે આપણે અહીંયા મેં ડ્રાફ્ટ કર્યું છે. ફોર્મ્સ એન્ડ ફોર્મેટ એટલે કઈ રીતે આપણે લેટર ડ્રાફ્ટ કરવાનો when we go to external confirmation as an auditor, તો એ ડિસ્કસ કરશું. then factors to be considered while designing the external confirmations, some of the other factors which you need to keep in your mind while you are designing the external confirmation. તો આટલી વસ્તુના point of view આપણે ડિસ્કસ કરીને today we have a target to complete SA 505 external confirmation. I hope we are very much clear with our path, right? કે કઈ રીતે જશું. સ્ટુડન્ટ અગેન આઈ યુઝ ટુ સે કે આની ઉપર જે ક્વેશ્ચન આવે છે એ આ રિફ્યુઝલ વાળા પાર્ટ ઉપર જે છે એ એક્ઝામમાં પ્રોબેબલી ક્વેશ્ચન આવતો હોય છે, અને એમસીક્યુ પાર્ટ ઉપર હું કદાચ જો એમ્ફેસાઇઝ કરું તો આની ઉપરથી એમસીક્યુ પાર્ટ ઉપર ક્વેશ્ચન આવી શકે છે, ફોર્મ્સ એન્ડ ફોર્મેટ ઉપરથી, નેગેટિવ એન્ડ પોઝિટિવ કન્ફર્મેશન વાળા પાર્ટ ઉપરથી, રાઈટ? ધેટ આઈ સ્ટાર્ટેડ ટુ એક્સપ્લેનિંગ યુ ફ્રોમ નાઉ. લેટ અસ સ્ટાર્ટ. ઓકે, first come to the meaning part. Give the heading 505 external confirmation, right? Just write first meaning. Write first meaning. Please write. External confirmation means a process of obtaining and evaluating the various audit evidence. External confirmation means a process of obtaining and evaluating the various audit evidences through direct communication from third party, through direct communication from third party after obtaining prior approval of the management, right? This is what the meaning is. જ્યારે તમે કોઈ પણ એક્સટર્નલ કન્ફર્મેશન લેવા જાઓ છો, રાઈટ, ત્યારે તમારે શું કરવાનું છે? પ્રાયર અપ્રુવલ ઓફ ધી મેનેજમેન્ટ લેવાની છે. તમને જે ઓડિટ એવિડન્સીસ આપવામાં આવ્યા છે, right, that you need to confirm with third party, but before you go to that third party you need to take the prior approval of the management. That is mandatory. યાદ કરો SA 200, overall objective of the audit of the independence and conduct the work of audit in accordance with standard on auditing. એ એસે જ્યારે હું એક્સપ્લેન કરતો હતો ત્યારે I will taught you કે confidentiality is one of the essential part. As an auditor you are not eligible to disclose the information of your client unless otherwise the law permit. જ્યાં સુધી કાયદા દ્વારા તમને સમર્થન આપવામાં ન આવ્યું હોય ત્યાં સુધી તમારે તમારા ક્લાયન્ટની પર્સનલ ઇન્ફોર્મેશન થર્ડ પાર્ટી સાથે શેર નથી કરવાની. That is what the principle of confidentiality comes into. But the thing is that when you go for external confirmation, you need to asking something to that third party. So before consult with that third party કે ભાઈ તમારે શું જોઈએ છે, first let take the prior approval of the management, right? Because management is the authority who allows you to go for external confirmation. હવે તમારો ક્વેશ્ચન સ્ટુડન્ટ બીજો દી આવી શકે તો સર એ ના પણ પાડી શકે આપણને. Say for example, કોઈ ડેટાસ છે તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં, રાઈટ? Say for example, એ ડેટાસની બેલેન્સ જે છે સપોઝ 1 કરોડ રૂપીસ છે, અને સિન્સ 4 years એ ડેટાસ આઉટસ્ટેન્ડિંગ છે 4 years, અને એની બેલેન્સ કેટલી છે? 1 કરોડ રિસીવેબલ. અચ્છા, તો એઝ એન ઓડિટર તમે એ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે ભાઈ 3 વર્ષથી કોઈ ડેટા 4 વર્ષથી એઝ ઇટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ છે, સેમ ઓપનિંગ બેલેન્સ કમ્સ ટુ ધ ક્લોઝિંગ બેલેન્સ એટ ધ યર એન્ડ. તો તમને ક્વેશ્ચન માર્ક થયો કે ભાઈ આવું કેમ થાય છે? યુ ગો ટુ ધેટ મેનેજમેન્ટ કે ભાઈ મેનેજમેન્ટ આવું કેમ થાય છે? તમારા 1 કરોડનો ડેટા છે હજી સુધી આઉટસ્ટેન્ડિંગ છે, એના પૈસા મળવાના છે કે નથી મળવાના, રાઈટ? અધરવાઇઝ ન મળવાના હોય then just write it out in your profit and loss accounts as a bad debt. તો મેનેજમેન્ટ કે ના જી સર મળશે અમને મળશે, અમને કોન્ફિડન્સ છે કે અમારો ડેટા આપી જશે. મેં કીધું ઓકે તમને કોન્ફિડન્સ છે તો રાખો તમારી પાસે. એ વર્ષ જતું રહ્યું,
બીજા 2 વર્ષ જતા રહ્યા તો બી ડેટાર્સનું સિચ્યુએશન એઝ ઇટ ઇઝ છે. સો એટ ધેટ મોમેન્ટ યુ અગેન ગો ટુ ધેટ મેનેજમેન્ટ કે સર તમને આ પૈસા મળવાના છે 1 કરોડ રૂપિયા જે છે એ ડેટાર્સના આઉટસ્ટેન્ડિંગ છે, તો વેધર ધ સેમ ઇઝ પેડ બાય ધ ડેટાર્સ ઓર નોટ. તો એમ કે છે ના ના સર મળશે. So now you having some questions in your mind કે સર આ જો ડેટાર્સના પૈસા આટલા વર્ષથી આઉટસ્ટેન્ડિંગ છે, એવરી યર you are just telling me કે મળશે. Now I want some confirmation. I go to that debtors and get the confirmation. Just give me the address and all. Management refuse to give you. એમ કે ભાઈ નથી દેવું મારે, તો શું કરી લેવાના તમે એઝ એન ઓડિટર? એ ત્યારે શું કરશો? That is what we supposed to learn in that management refusal part. બટ સમજો તમે કે એની કઈ રીતે એનું પ્રાયર અપ્રુવલ વગર તમારે કોઈ પણ જાતનું એક્શન લેવાનું નથી. That what we supposed to understand in meaning part. Okay? Give the heading second part, process of external confirmation. Give the heading process of external confirmation. લખો એમાં process of external confirmation. Okay? Write it. First select the items which require the external confirmation. Select the items which require external confirmation. Second, design the format. Third, communicate the request. Fourth, obtaining the response. Fifth, evaluate the response received. Under bracket માં લખો ત્યાં feedback. Evaluate the response received, bracket માં feedback. And last one, sixth, follow up for a no response received. Bracket માં for positive confirmation. Follow up for no response received, bracket માં for positive confirmation. Right? એક વાર હું repeat કરી જાઉં છું entire process. First, select the items which require the confirmation. Then next, design the format. Then next, communicate the request. Then obtain the response. Then evaluate the response received. And last one, follow up if no response received, bracket માં in positive confirmation. અચ્છા, so this is how you supposed to go in one by one step કે કઈ રીતે external confirmation obtain કરવાનું છે. Right? ડિટેલ માં જોઈએ છીએ, અત્યારે ખાલી પ્રોસેસ લખી નાખી. Come to the next part, management refusal. If the management refused to provide you the data, then as an auditor what you supposed to do? ત્યારે શું કરશો જ્યારે મેનેજમેન્ટ તમને ના પાડે છે? હમણાં મેં એક્ઝામ્પલ લીધું હતું કે ડેટાર્સનું એક્ઝામ્પલ હતું કે પર્ટિક્યુલરલી કોઈ ડેટાર્સ જે છે એની પાસેથી તમારે કન્ફર્મેશન લેવાનું છે, તો એઝ એન ઓડિટર મેનેજમેન્ટ ઇઝ રિફ્યુઝ ટુ પ્રોવાઈડ કે ભાઈ તમે એ ડેટાર્સ પાસેથી કન્ફર્મેશન ના લઈ શકો, તો એઝ એન ઓડિટર શું કરશો? તમે રીઝન પૂછશો. તમને કીધું મેનેજમેન્ટે, પહેલા એક્સપ્લેન કરી લઉં છું, દેન આઈ નોટેડ ડાઉન ધ થિંગ્સ. પહેલા તમે પૂછ્યું કે ભાઈ સર આવી રીતે કન્ફર્મેશન લેવાનું છે, એટલે મેનેજમેન્ટ કે નાજી સર યુ આર નોટ સપોઝ ટુ એલિજિબલ, તમે એ ડેટાર્સ પાસેથી ના લઈ શકો. એટલે મેં પૂછ્યું વાય સર, why I am not authorized to take the confirmation from that party? I am the auditor of the company na, I have a right to take the confirmation. એ તમે રીઝન પૂછો છો તો તમને એ circumstances explain કરશે મેનેજમેન્ટ. sometimes it might be possible કે મેનેજમેન્ટ તમને કહી દે કે ભાઈ નહીં એટલે નહીં, but sometimes they may respond કે ભાઈ due to this reason I am not allow you to go for external confirmation. તો એવી circumstances નું સર એક એક્ઝામ્પલ આપો તો અમને કાંઈક ઘૂંટડો પાણીનો પેટમાં ઉતરે. હા, તો એ એક્ઝામ્પલ સાંભળો. સપોઝ કોઈ ડેટાર્સ 1 કરોડનો છે, બરાબર, એ આઉટસ્ટેન્ડિંગ છે સ્ટીલ 6 to 7 years. કોઈ ડેટાર્સ છે 1 કરોડની બેલેન્સ આઉટસ્ટેન્ડિંગ છે 6 to 7 years. રાઈટ? તો આવા કેસની અંદર શું થાય છે? તમારે એનું એક્સટર્નલ કન્ફર્મેશન લેવાનું છે. મેનેજમેન્ટ તમને રિફ્યુઝ કરે છે. તમે રીઝન પૂછ્યું તો મેનેજમેન્ટે કીધું સર તમે સાંભળો પહેલા. મેં કીધું હા બોલો. તો આમાં એવી વસ્તુ છે સર કે જે આ 1 કરોડનો ડેટા 6 થી 7 years સુધી જે આઉટસ્ટેન્ડિંગ છે એની પાછળનું રીઝન એવું છે કે there are some
cases or litigations pending with that particular data કે સર અમે સો ડેટ ઉપર એને ગુડ્સ સેટ કરેલો, they are just complain regarding that particular goods કે એમને કઈ ક્વોલિટી સારી નહોતી આવી, એના કારણે એમને ઘણું નુકસાન થયું હતું, તો એમણે આપણી ઉપર કેસ કરેલો. તો એ કેસ કરેલો છે, that is under dispute and that is in high court level ઉપર પેન્ડિંગ છે, હજી ડિસિઝન નથી આવ્યું, એટલા માટે આ 1 કરોડ રૂપિયા જે ડેટા છે આપણને ગુડ્સ પેટે આપવાના હતા એ હજી સુધી આપ્યા નથી. પણ જો સર અમે કેસ જીતી જઈશું then the same is paid by that particular data to us. તો સર જો અત્યારે આપણે એને રાઇટ ઓફ કરી નાખશું તો ફ્યુચરમાં એ આપણને પૈસા નહીં આપે, બીકોઝ આપણા બુક્સમાં એનું અકાઉન્ટ ઝીરો થઈ જશે. અચ્છા, તો એઝ એન ઓડિટર મને ખબર પડી કે વાત તો ભાઈ સાચી કહે છે મેનેજમેન્ટ, બિચારા રોતા રોતા આપણને કહે છે કે સર રહેવા દો ને એમ. ઓકે, આઈ અન્ડરસ્ટેન્ડ કે એવું છે એમ ને. તો મને કે હાજી સર કે ભાઈ એ પર્ટિક્યુલર ડેટાસને જો આપણે રાઇટ ઓફ કરી નાખશું તો ફ્યુચરમાં આપણે કેસ જીતી ગયા કંપની તો શું કરીશું? આપણે ઓલરેડી બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં તો એ રાઇટ ઓફ થઈ ગયું છે, તો નહીં આપે આપણને પૈસા. એટલા માટે સર તમે કન્ફર્મેશન લેવા ના જાઓ, કેમ કે જો કન્ફર્મેશન લેવા જશો તો એ ઓલરેડી ડિસ્પ્યુટ ચાલે છે ને એમાં વધારે લીગલી આપણે લઈ પણ ના શકીએ કન્ફર્મેશન, જ્યારે કાયદામાં કોઈ પણ કેસ અટવાયેલો છે, હાઈકોર્ટ લેવલ ઉપર કેસ પેન્ડિંગ છે, ડિસિઝન પેન્ડિંગ છે, તો હું એને એઝ અ ઓડિટર એમ ના કહી શકું કે ભાઈ તમે કન્ફર્મ કરો કે તમારે આ પૈસા આપવાના છે, કારણ કે એ કોણ કન્ફર્મ કરશે? કોર્ટ ઓફ લો કન્ફર્મ કરશે, બીકોઝ ધ કેસ ઇઝ પેન્ડિંગ ઇન કોર્ટ ઓફ લો. તો મને સમજાવે છે મારો પર્ટિક્યુલર ક્લાયન્ટ કે સર આવું છે એટલા માટે. અચ્છા, તો હવે એઝ એન ઓડિટર વોટ યુ સપોઝ ટુ ડુ? તમે શું એ કેસે તમે રોતા રોતા કહેશો તમે માની લેશો કે છાનો રહી જાય, હવે આલે ટિશ્યુ પેપર આપીને એને છાનો રાખશો? હા, છાના તો રાખશું પણ માની નહીં જઈએ, તો શું કરશું? યુ એપ્લાય યોર એક્સટેન્સિવ પ્રોસિજર, ઓડિટ પ્રોસિજર. તો ઓડિટ પ્રોસિજરમાં શું કરશું? તમે એના લીગલ કન્સલ્ટન્ટ જે એડવોકેટ્સ છે એની પાસેથી લીગલ પેપર્સ મંગાવશો. યુ આર ગેટિંગ ધ પેપર્સ, લીગલ જે કાંઈ બી એમણે કેસ ફાઇલ કર્યો છે રિટર્ન્સના, એના જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સીસ છે એને સ્ટડી કરશો. Based on that you come to know and you are 100% satisfied with the explanation given by the management ના, ત્યારે તમને ખબર પડશે કે ના ભાઈ મેનેજમેન્ટની વાત સાચી છે, આ પર્ટિક્યુલર કસ્ટમર્સને ગુડ સેન્ડ કર્યો તો એ ડિસ્પ્યુટમાં છે, એટલા માટે આપણને મેનેજમેન્ટ ના પાડે છે ટુ ટેકિંગ ધેટ એક્સટર્નલ કન્ફર્મેશન, રાઈટ? ઇફ યુ આર સેટિસ્ફાઈડ 100% ના, તો જ તમારે ત્યાં વસ્તુ એને રિલાય કરીને એ જેટલા પણ કેસ ચાલે છે એના પ્રૂફ છે એને તમારા વર્કિંગ પેપરમાં તમારે ફાઇલ કરી દેવાના છે, જેથી કરીને કાલ સવારે તમારી પર કોઈ ક્વેશ્ચન આવે then you have some base. That is what SA 230 taught you ના, રાઈટ? તો આઈ હોપ તમને સમજાયું કે મેનેજમેન્ટ રિફ્યુઝ થાય ત્યારે આપણે કઈ રીતે આગળ વધવાનું છે, રાઈટ? દરેક કોન્સિક્વન્સીસ આવી શકે છે. તમે કોઈ એડવોકેટ્સ પાસે ગયા, એડવોકેટ્સે કાંઈ ડેટા જ ના આપ્યો તો તમે શું કરશો? તમારા માઇન્ડમાં એ બી ક્વેશ્ચન આવવો જોઈએ કે સર મેનેજમેન્ટે આપણને કીધું આવો કેસ ચાલે છે, હું તો ગયો એડવોકેટ પાસે, લીગલ ઓફિસર્સ પાસે, કોઈ જાતનો કેસ ચાલે જેવો કોઈ ડેટા જ નથી મળતો, તો શું કરવાનું? then you disclaim your opinion, disclaimer of opinion આપશો. SS 700 માં જોશું, when auditor is unable to obtain the sufficient and appropriate audit evidences, then the auditor give which types of opinion underline question mark, that is a disclaimer of opinion. તો આવા કેસમાં પણ આપણે શું આપશું? disclaimer of opinion આપશું subject to this, right? I hope એ ક્લેરિટી ઉપર તમે પહોંચી શકો છો જે હું સમજાવું છું. ઓકે ઓકે ફાઇન. અધરવાઇઝ તો લિમિટેશન બની જાય ને સ્ટુડન્ટ્સ, અગર મેનેજમેન્ટ આપણને એમ કહે કે ભાઈ તમારે જાઓ, તમારે શું કરવાનું નથી, ઓડિટ વખતે તમારે કન્ફર્મેશન નથી લેવાના, તો that is a limitation on the part of auditor na, and you are not supposed to tolerate the same, right? If it's become a particularly we can say a limitation in the scope, કોઈ લિમિટેશન ના મૂકી શકે કોઈ દિવસ મેનેજમેન્ટ ઓડિટરના પાર્ટ ઉપર. સો બી રિમેમ્બર ધેટ. લખો તમે, ગીવ ધ હેડિંગ, થર્ડ પોઈન્ટ, ગીવ ધ હેડિંગ મેનેજમેન્ટ રિફ્યુઝલ, મેનેજમેન્ટ રિફ્યુઝલ. જસ્ટ રાઇટ અંડર ધેટ મેનેજમેન્ટ રિફ્યુઝલ પાર્ટ લખો એમાં. ઓડિટર શુડ ઇવેલ્યુએટ the response of management, auditor should evaluate the response of the management for non-confirmation
of external confirmation. I repeat again, auditors should evaluate the response of management for non-performance of external confirmation. Bracket માં લખો reason is valid. Bracket close. Continue. Then he should apply alternate procedure. Full stop. If the auditor is restrained without sufficient causes, then express the disclaimer of opinion. Right? Auditors should evaluate the response received from the management for non-performance of the external confirmation, and then he should apply the alternate audit procedure. પછી તમે એમ બી લખી શકો છો કે if the auditor is unable to obtain the sufficient and appropriate audit evidences, then the auditor can disclaim the opinion as per SF 706. સમજાવ? That is what the way you are supposed to write if the management refusal part comes into in your exams. Very good. Chalo. Come to the next part. Forms and formation. શું છે forms and formation? હવે આવી જાવ પિક્ચરમાં. Forms and format of external confirmation. Right? There are two types of external confirmation. First is positive and second one is negative confirmation. So positive confirmation શું છે અને negative confirmation શું છે? First we are discussing the positive confirmation. Obtain for the transaction which are material. And ROMM due to fraud and error is high. Come to the negative confirmation. Obtain for the transaction which are not material and ROMM due to frauds and error is low. Sir, એ તો સમજાઈ ગયું કે જ્યારે મટીરીયલ ટ્રાન્ઝેક્શન હોય અને રોમમ વધારે હોય ત્યારે પોઝિટિવ કન્ફર્મેશન તરફ જવાનું, અને જ્યારે મટીરીયલ ટ્રાન્ઝેક્શન ના હોય ને રોમમ બી ઓછું હોય ત્યારે નેગેટિવ કન્ફર્મેશન માટે જવાનું. બટ વોટ ધેટ ડઝ મીન કે પોઝિટિવ એન્ડ નેગેટિવ શું છે? આપણે પ્રપોઝલ આપીએ છોકરા છોકરી એકબીજાને અને એ હા ના પાડે, ધેટ ઇઝ ધ પોઝિટિવ નેગેટિવ. સર તમે એ સેન્સમાં કહેવા માંગો છો કે ક્યારે આપણે પોઝિટિવ મેનર્સમાં જશે ને ક્યારે નેગેટિવ નહીં? સર હું એ મેનર્સમાં નહીં કહેવા માંગતો. તો કઈ મેનર્સ છે? સે ફોર એક્ઝામ્પલ, તમે એક લેટર ડ્રાફ્ટ કરો છો, રાઈટ? બોય ગર્લ અથવા ગર્લ બોયને. હવે લેટર ડ્રાફ્ટ કરતી વખતે એમાં લખવામાં આવે છે કોઈ પણ જે દિલની ઈચ્છાઓ છે એમને વ્યક્ત કરી દીધી એમાં, અને સામેવાળાને આપી દીધી, રાઈટ? ચાહે ગર્લ હોય કે બોય હોય. હવે એમના તરફથી કોઈ રિસ્પોન્સ ના આવ્યો, એક દિવસ જતો રહ્યો, 2 દિવસ જતા રહ્યા, અઠવાડિયું જતું રહ્યું, કોઈ જ રિસ્પોન્સ નથી. અહીંયા જેને લેટર લખ્યો છે એને હવે ચિંતા થવા માંડી કે આ તો કઈ હાયનો જવાબ નહીં, નાનો જવાબ નહીં, સમજવું શું મારે? તો એ પછી કઈ રીતે કરશે યાર? ક્વેશ્ચન માર્ક આવી જશે, સમજશે કઈ રીતે કે શું આન્સર આપ્યો, રાઈટ? તો ત્યાં કન્ફ્યુઝન થાય છે. તો અમુક લોકો એવા સ્માર્ટ હોય કે જે એવી રીતે લખી નાખે કે આન્સર મી ઇફ યુ આર નોટ એગ્રી, એમ કરીને એને લેટરમાં લખી નાખ્યું લાસ્ટમાં, રાઈટ? તો સામેવાળા તરફથી આન્સર જો નથી આવતો તો સમજી લેશે કે હા જ, અને જો આન્સર આવે છે એટલે કે આન્સર મી ઇફ યુ આર નોટ એગ્રી આપણે એમ લખ્યું એટલે જો આન્સર આવ્યો ધેન નો that is deny of that proposal, right? So that is nothing but the negative confirmation is kindly reply if you are not agree. તમે એગ્રી નથી તો રિપ્લે કરો. આપણી પ્રપોઝલમાં શું હતું, રાઈટ? તમે લેટર લખ્યો, નીચે લખી નાખ્યું કે જો તમે રિપ્લે કરજો તો તમે એગ્રી ના થતા હો તો એમણે રિપ્લે કરે then they are not agree, but કોઈ રિસ્પોન્સ જ નથી આવ્યો, then સમજી લેવાનું કે ઓકે ડન, રાઈટ? that is how the negative confirmation is. તો આ રીતે જ્યારે ઓડિટરને કોઈ પણ કન્ફર્મેશન લેવાના હોય છે
તો જ્યારે એને એવું લાગે કે આ ટ્રાન્ઝેક્શન મટીરિયલ નથી અથવા એને એવું લાગે કે જ્યારે આની અંદર રિસ્ક ઓફ મટીરિયલ મિસ સ્ટેટમેન્ટ લો છે તો આવા કેસની અંદર નેગેટિવ કન્ફર્મેશન ઓડિટર ડ્રાફ્ટ કરશે. શું ડ્રાફ્ટ કરશે? દે આર ડ્રાફ્ટિંગ ધ નેગેટિવ કન્ફર્મેશન. અને નેગેટિવ કન્ફર્મેશન ના લેટર ડ્રાફ્ટ કરતી વખતે ઇન બિલો ધેટ વોટ દે સપોઝ ટુ રાઇટ કાઇન્ડલી રિપ્લે ઇફ યુ આર નોટ એગ્રી. મીન્સ એક વખત કન્ફર્મેશન માટે કોઈ ડેટાર્સ પાસે લેટર ગયો, એ લેટર ગયા પછી જો એ એગ્રી ના થતો હોય લેટરની અંદર કે ભાઈ સો એન્ડ સો અમાઉન્ટ તમારી આઉટસ્ટેન્ડિંગ છે, તો જ એને રિપ્લે કરવાનું છે. ઇફ દે આર એગ્રી, they are not supposed to reply us now, right? So that is what the negative confirmation. Come to the positive part now, right? Positive part ની અંદર અમુક એવા કોન્ફિડન્ટ હોય જ્યારે લેટર ડ્રાફ્ટ કરતા હોય ત્યારે સામે સામે છોકરા છોકરી એકબીજાને કે ભાઈ તારી હા હોય કે ના હોય મને જવાબ આપજે. શું આપજે? હા હોય કે ના હોય મને જવાબ આપજે, જેથી કરીને મને ખબર પડે કે હું આગળ કઈ રીતે ચાલું, રાઈટ? તો that is how the positive confirmation is work. કે જ્યારે કોઈ પણ મટીરિયલ ટ્રાન્ઝેક્શન હશે, ટ્રાન્ઝેક્શનમાં મટીરિયાલિટી લેવલ વધારે છે અથવા રોમન ડ્યુ ટુ ફ્રોડ એન્ડ એરર હાઈ છે એવું તમને લાગે છે, then at that moment you give the positive confirmation to that data. અને એમાં તમે લેટરની નીચે શું લખશો કે reply for any answer agree or not, whether you are agreed with that question or not you have to answer me, રાઈટ? તો આ તમારું હેડિંગ હશે લેટરનું. અમુક ઓડિટર શરૂઆતમાં લખે છે હેડિંગના રૂપે, અમુક નીચે લખે છે. હવે તમને એનું એક લેઆઉટ કોઈ ફિક્સ નથી હોતું, ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ પર્સન ટુ પર્સન. આ તમે લખી નાખ્યું, આઈ હોપ સો. આ તમારે આખો ચાર્ટ ડ્રો કરવાનો છે, રાઈટ? તમને પહેલા મીનિંગ લખાવ્યું, પછી પ્રોસેસ આપણે લખી, દેન મેનેજમેન્ટ રિફ્યુઝલ લખ્યું. નાઉ કમ ટુ ધ ફોર્મ્સ એન્ડ ફોર્મેટ પાર્ટમાં આખો ચાર્ટ ડ્રો કરવાનો છે આ જ રીતે, રાઈટ? ઓકે, તમને એક એક્ઝામ્પલ આપી દઉં. સપોઝ if I am an auditor of ABC Limited, if I am writing the external confirmation from data, right? તો હું કઈ રીતે કરીશ? સપોઝ આ પોઝિટિવ કન્ફર્મેશન છે તો હું હેડિંગ આપીશ પહેલા અહીંયા પોઝિટિવ કન્ફર્મેશન લેટર. આ મારું હેડિંગ હશે, પોઝિટિવ કન્ફર્મેશન લેટર, રાઈટ? Answer me whether you are agree or not. આ મારું મથાળું હશે, હેડિંગ, રાઈટ? હું અહીંયા ડેટ આપી દઈશ કે સો એન્ડ સો ડેટે હું તમને લેટર ડ્રાફ્ટ કરું છું. કન્ફર્મેશનમાં લખી દઈશ કે ABC Limited sell the goods to you in so and so date with this much amount, kindly confirm within 5 days, and I am just signing the same. This is how you supposed to give the letter to that positive confirmation. તમે ડેટાસ ને મોકલો છો, right? And they are reverting you within the time. If it is a positive તો એ રિપ્લાય આપશે જ, whether it will be yes or no, but it is mandatory to give. So that is nothing but the positive confirmation, students. I hope you are very much clear with that positive and negative confirmation. ક્યારે અને કઈ રીતે આપવાના હોય છે, કઈ સિચ્યુએશનમાં પોઝિટિવ કન્ફર્મેશન આપશું, કઈ સિચ્યુએશનમાં નેગેટિવ કન્ફર્મેશન આપશું, એનું લેઆઉટ કઈ રીતે હશે, રાઈટ? That I explained. Okay students, now just give the note over here. તમે ચાર્ટ ડ્રો કરી દીધો. ચાર્ટ ડ્રો કર્યા પછી એક નોટ લખો, એની નીચે નોટ એક લખો. Give the heading note. Just write on that external confirmation. Just આ તમારે ડ્રો કરવું હોય તો you can draw it out. You can draw it out. Just draw it out. Fine. Let us start. Give the note. External confirmation depends on auditor's personal judgments. Depends on auditor's personal judgments. To use or not. I repeat.
external confirmation depends on auditor's personal judgments to use or not, full stop. However, the following areas and items of the transactions are required external confirmation, right? याद रखो मैं શું લખાવ્યું है. External confirmation depends on auditor's personal judgments, that is important. આગળ to use or not. Then however the following areas and the items of transactions are required the external confirmations, right? કઈ એવી આઇટમ છે કે જેમાં external confirmation is must અથવા જરૂરી હોય છે. first one bank balance confirmation લખવાનું છે તમારે. first bank balance confirmation, second debtors, second debtors, third creditors સ્લેશ કરીને creditors ની સાથે લખી નાખો suppliers, fourth stock or the assets held by third party, held by the third parties. Next, loans from lenders. Next, documents mortgaged with the banks, comma NBFCs, comma and private financial institutions. Right? So bank confirmation तो already I discussed many times. Debtors, creditors, that you know. Stock or the assets held by the third party, that I also discussed કે જ્યારે આપણા એજન્ટ આની પહેલા 501 જ્યારે ડિસ્કસ કરતો હતો ત્યારે ઇન્વેન્ટરીમાં યાદ કરો એક પાર્ટ આવ્યો હતો જેમાં થર્ડ પાર્ટી પાસેથી આપણે કન્ફર્મ કરવાનું હતું, રાઈટ? કે આટલી ઇન્વેન્ટરી એઝ ઓન 31st માર્ચ છે. ધેટ ઇઝ વોટ મેં ત્યારે કીધું હતું તમને કે જ્યારે હું 505 ભણાવીશ ત્યારે હું આને લિંક કરીશ. હવે એ ક્લેરિટી આવે છે, લિંક થાય છે મગજની અંદર 501 to 505 કઈ રીતે આપણે થર્ડ પાર્ટી પાસેથી એક્સટર્નલ કન્ફર્મેશન લેવાનું છે, right? I hope you are clear with that. So stock or the assets held by the third party. And next, loan from the lenders. Then next, documents mortgaged with the bank, NBFC and other private financial institutions. પાસેથી તમે કોઈ બી જાતની લોન લીધી છે. હવે અહીંયા શું થતું હોય છે સ્ટુડન્ટ્સ કે when any company get the loan from any financial institution like a capital loan લીધી છે કોઈ plant and machinery માટે, so they are mortgaging that plant and machinery to that bank. 1 કરોડ રૂપિયાની કોઈ ટર્મ લોન લીધી કોઈ પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેસ કરવા, તો એ પ્લાન્ટ એન્ડ મશીનરીના ડોક્યુમેન્ટ્સ એને બેંક પાસે મોર્ટગેજમાં રાખ્યા હોય, ઇવન ટેક્સ ઇનવોઇસ ઓલ્સો. તો શું થતું હોય, વી હેવ ઓનલી અ ઝેરોક્સ કોપી ટુ વેરીફાઈ ધેટ ઇનવોઇસ. આપણી પાસે બીજા ડોક્યુમેન્ટરી પ્રૂફ નથી હોતા. ફોર ધેટ યુ ગો ટુ ધેટ બેંક એન્ડ કન્ફર્મ કે આ પર્ટિક્યુલર પ્લાન્ટ એન્ડ મશીનરી સામે આ કંપનીએ લોન લીધી છે એન્ડ ઓલ ડોક્યુમેન્ટ્સ આર સેફ એન્ડ પ્રોપર. There is no other charges over there except the loan taken by the bank. તો એ બેંક પાસેથી આપણે કન્ફર્મેશન અથવા જેની પાસેથી લોન લીધી છે, NBFC પાસેથી લીધી છે, પ્રાઇવેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પાસેથી લીધી છે, એમની પાસેથી કન્ફર્મેશન લેવું જરૂરી હોય છે. સો આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડ વિથ ધ સેમ કે કઈ રીતે આપણે કઈ આઇટમ્સની અંદર આ રીતે એક્સટર્નલ કન્ફર્મેશન લેવાનું હોય છે. ઓકે, ફાઇન. Just write the last part over here. Give the heading factors to be considered while designing the external confirmation. આટલું લખજો કે factors to be considered while designing external confirmation request. એવી રીતે લખજો confirmation request. એમાં first the assertion regarding which external confirmation request is being prepared. The assertion regarding which external confirmation request is being prepared. Second, identified
risk of material misstatement, ROMM લખી નાખો. Identified the ROMM, comma, includes the fraud risk factors, include the fraud risk factors if any. Third one, the layout and presentation of the confirmation request, the layout and presentation of the confirmation request. Next, prior experience of the auditor on the audit or other engagement, prior experience of the auditor on the audit or other engagement. Next, the mode of communication, comma, whether it is in a paper form, comma, or by electronically media, Next, ability and willingness of the intended confirmation, with a confirming party, to confirm the given information, બ્રેકેટમાં લખી નાખો ફીડબેક, રાઈટ. તો આમાં આટલા પોઈન્ટ હતા, રાઈટ. પહેલું શું કીધું મેં તમને? the assertion regarding which the external confirmation request is being prepared is nothing but the items and listed કે કોની તમારે external confirmation obtain કરવાનું છે. સેકન્ડ તમને ફ્રોડ વાળો પાર્ટ કીધો કે એનું બી રોમમ જોવાનું છે ને રિસ્ક, બીકોઝ એના ઉપરથી જ ડિસાઈડ થશે ને કે તમે પોઝિટિવ જશો કે નેગેટિવ જશો, રાઈટ. તો એ બે વસ્તુ તો એમપી ડિસિઝન લેવાની છે. એટલે ફર્સ્ટ તમે ડિસાઈડ કરશો કોનું એક્સટર્નલ કન્ફર્મેશન લેવાનું છે. સેકન્ડ થિંગ તમે ડિસાઈડ કરશો કે ફ્રોડ રોમમનું લેવલ શું છે અને ફ્રોડ એમાં કેટલું ઇન્વોલ્વ છે ડ્રાફ્ટ કરતી વખતે. These all are the assertion you kept in your mind while you are drafting the external confirmation, right. સેકન્ડ થિંગ એ જોવામાં આવશે. થર્ડ થિંગ, the layout and presentation of confirmation request. મેં કીધું તો it might be differ from person to person or auditor to auditor and transaction to transaction. So આ એક મેં તમને લેઆઉટ આપ્યું અહીંયા સમજાવવા માટે કે આવું લેઆઉટ પોઝિટિવ કન્ફર્મેશન હોઈ શકે, but it may be differ from person to person, transaction to transaction, right. તો એ લેઆઉટ ડિસાઈડ કરવાનું છે કે કયા લેઆઉટમાં આપણે કન્ફર્મેશન રિક્વેસ્ટ લેવાની છે, રાઈટ. એટલે મેં એ પોઈન્ટ લખાવ્યું. then prior experience of the auditor on the audit or the other engagements. ઓડિટરે પ્રાયર એક્સપિરિયન્સ જે થયેલો હોય એના બેઝ ઉપર બી ચેન્જીસ કરવા હોય તો જે કાંઈ બી ચેન્જીસ એને કન્સિડર કરવા પડશે, રાઈટ. નેક્સ્ટ, ધ મોડ ઓફ કોમ્યુનિકેશન, વેધર ધેટ વિલ બી ઇન પેપર ફોર્મ ઓર ઇટ માઇટ બી ઇલેક્ટ્રોનિકલી મીડિયા વાયા ઈમેલ એટસેટ્રા. તો ઈમેલથી બી કન્ફર્મેશન લઈ શકે ને ડ્રાફ્ટ કરી શકે, રાઈટ. ઇટ ઇઝ અલાવેબલ અંડર લો, ઇટ ઇઝ અલાવેબલ ટુ ટેક ધ કન્ફર્મેશન વાયા ઈમેલ ઓલ્સો, રાઈટ. You can digitally sign the papers nowadays. There are a digital signature comes into the force કે બધા digitally income tax returns વગેરે હવે બધું digital થી અટેચ થવા માંડ્યું છે. કંપની વગેરે માટે તો કમ્પલસરી છે digital signature થી બધું વસ્તુ ફાઇલ કરવી. તો હવે એ વસ્તુ નોર્મલ થઈ ગઈ છે. તો તમે digital media થ્રુ બી કન્ફર્મેશન લઈ શકો છો, પેપર ફોર્મમાં બી કન્ફર્મેશન લઈ શકો છો. ઇટ ઇઝ અપ ટુ યુ કે તમે કેની થ્રુ લેવા માંગો છો. ધેટ યુ હેવ ટુ ડિસાઇડ. એટલા માટે આપણે આમાં એ પોઈન્ટને ઇન્ક્લુડ કરેલો છે. નેક્સ્ટ, ability and willingness of the intended confirming party to confirm e feedback, nothing else. feedback વાળો જે મેં પોઈન્ટ આની પહેલાના ઓલા આ જે ક્વેશ્ચન લખાવતો તો that particularly process વાળો, ત્યારે મેં તમને એક્સપ્લેન કર્યું હતું લાસ્ટમાં ફીડબેક. તો ફીડબેક ફોલો અપ લેવાનું છે. જો ફીડબેક ના આવે, that is what this point is, nothing else. I hope you are clear કે ભાઈ what are the factors to be considered while designing external confirmation request. This is the question ઘણી વખત આવી જતો હોય છે એક્ઝામમાં, તો ધ્યાનમાં રાખવાનું છે. રિક્વેસ્ટ, રાઈટ. તો આની સાથે આપણે આ એસે કમ્પ્લીટ કરીએ છીએ. There is not a big deal in these essay external confirmation. First comes to the meaning part, then process part, then management refusal, then forms and formats and factors to be considered while designing the external confirmation request. અને આની નીચે મેં તમને જે નોટ લખાવી, that note. This is what essay 501 is. 505 is, sorry. I hope you are clear with that. What is the essay 505 and all that, right? Okay, fine. Come to the part of next essay.
ચલો ગેસ કરો નેક્સ્ટ એસે કયો હશે આપણો? વોટ ઇઝ our નેક્સ્ટ એસે? હા, કયો નંબર આવશે? 510. નંબર ઇઝ 510. 510. Initially audit engagement and opening balance. Initially audit engagement. Just wait. So initially audit engagement and opening balance, SA 510, right? That I started and we're going to discuss. First, understand the name of this essay. Initially audit engagement and opening balance. Sir, પહેલો તો ક્વેશ્ચન મને એ આવે છે કે સર આ વર્ડ કાંક જાણીતો છે, ખબર નહીં ક્યાં આપણે ભણેલા છું, પણ કાંક મને જૂની યાદો તાજી કરો તો મને ગમે કે યાદ આ રહા હે, બરાબર છે. ઓડિટ એન્ગેજમેન્ટ વાળા એસે, તો એ કયો એસે હતો સર જ્યારે આપણે ભણ્યા હતા? એસે 210. ઇનિશિયલી આપણે કાંક ભણ્યા હતા ઓડિટ એન્ગેજમેન્ટ લેટર વિશે. આપણે ભણ્યા હતા ઓડિટ એન્ગેજમેન્ટ લેટર વિશે કે ઓડિટ એન્ગેજમેન્ટ લેટર ઓડિટરે ક્યારે આપવો જોઈએ મેનેજમેન્ટને, કયા સર્કમસ્ટન્સીસમાં ઓડિટ એન્ગેજમેન્ટ લેટર રિવાઇઝ થઈ શકે, કે એવરી યર તમારે સેમ જ રહેશે. That all things we discussed in class while I am explaining that essay 210. Again come to the 510 part. 510 એમાં પણ ઈ વર્ડ આવ્યો. શું વર્ડ આવ્યો? ઓડિટ એન્ગેજમેન્ટ સર. તો સર મારે હવે આને એક્સપ્લેન કરવાની જરૂર નથી કે ઓડિટ એન્ગેજમેન્ટ શું કહેવાય અને ઓડિટ એન્ગેજમેન્ટમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ કરવી પડે ઓડિટરે, કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ ના કરવી પડે, એમાં શું શું આવે, that you already know, right? Done. તો ઓડિટ એન્ગેજમેન્ટનો જે પાર્ટ છે, બરાબર, એ તો તમને સમજાઈ ગયું, પણ આની અંદર બીજું એડિશનલી શું કહેવા માંગે છે આ એસે? શા માટે બનાવવામાં આવ્યો છે? શું કીધું? ઇનિશિયલી ઓડિટ એન્ગેજમેન્ટ, ઇનિશિયલ સ્ટાર્ટિંગ ઓફ એન્ગેજમેન્ટ એન્ડ ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ ઉપર ફોકસ કર્યું છે સર. ઓપનિંગ બેલેન્સ એટલે કે એટ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ ફાઇનાન્શિયલ યર તમારી જે બેલેન્સ શીટ હશે, સપોઝ આ બેલેન્સ શીટ છે તમારી, બેલેન્સ શીટ એઝ ઓન 31st માર્ચ 2020, રાઈટ? બેલેન્સ શીટની અંદર તમારી કોઈ પણ પર્ટિક્યુલર અસેટ છે, સે ફોર એક્ઝામ્પલ તમારી પ્લાન્ટ એન્ડ મશીનરી છે, તો પ્લાન્ટ એન્ડ મશીનરીની સપોઝ ઇન ધ ઓપનિંગ બેલેન્સ એડિશન, reduction and closing. Opening balance, addition, reduction and closing, right? તો જ્યારે તમે ફાઇનાન્શિયલ યર સ્ટાર્ટ કર્યું હતું એટલે કે 1/4/2019 માં, રાઈટ? ત્યારે તમારી પ્લાન્ટ એન્ડ મશીનરીની ઓપનિંગ બેલેન્સ હતી સપોઝ 5 લાખ રૂપિયા, એડિશન થી 2 લાખ રૂપિયા, રિડક્શન કશું નથી, તો અત્યારે 7 લાખની બેલેન્સ છે તમારી પાસે, રાઈટ? તો આ જે એસે તમારી સાથે વાત કરે છે ને એ આની વાત કરે છે કે સર તમારે આની ઉપર ફોકસ આપવાનું છે. તો સર એની ઉપર ફોકસ ક્યારે આપવાનું હોય? જ્યારે તમે ન્યૂ ઓડિટર હો ત્યારે. સમજો નહીં સર, ન્યૂ ઓડિટર એટલે કે તમારી પહેલા કોઈ બીજો ઓડિટર ત્યાં વર્ક કરતો હોય, એનો ઓડિટ રિપોર્ટ હોય, એન્ડ ધેટ આર પ્રીડિસીઝર ઓડિટર. સર એ વર્ડ શું બોલ્યા તમે રિપીટ કરો? પ્રીડિસીઝર ઓડિટર. એટલે કે તમારી પહેલાનો જે ઓડિટર હતો એને આપણે કહીશું પ્રીડિસીઝર ઓડિટર, કે જે ઓડિટરે તમારું જે પહેલા ઓડિટ કરતો હતો હવે આપણે આવ્યા. સો what we supposed to check, how we relied on the audit report prepared by some other auditor, and the closing balances taken by that auditor is properly carried out in the current year or not, that you supposed to discuss, that you supposed to confirm કે કોઈ ક્લોઝિંગ બેલેન્સમાં મટીરીયલ મિસસ્ટેટમેન્ટ નહોતું ને, અધરવાઇઝ ઇટ વિલ બી કન્ટિન્યુ ઇન ધ કરંટ ફાઇનાન્શિયલ યર ઓલ્સો. સો આ બધી વસ્તુ ચેક કરવી બહુ જ જરૂરી છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઇનિશિયલી ઓડિટ એન્ગેજમેન્ટ એન્ડ ઓપનિંગ બેલેન્સીસ, આ વર્ડને એ લોકોએ હાઇલાઇટ કરેલો છે કે ઓપનિંગ બેલેન્સીસ. આપણે આમાં એ જ ભણવાનું છે, આમાં આપણે એ લેઆઉટ સમજવાનું છે, બરાબર છે? એ લેઆઉટ આપણે સમજશું કે જ્યારે કોઈ પણ ઓડિટર પ્રીડિસીઝર ઓડિટર છે એટલે આપણી પહેલા કોઈ બીજો ઓડિટર હતો ને હવે આપણે એઝ અ ઓડિટર આવ્યા છીએ, તો આપણી રિસ્પોન્સિબિલિટી શું છે, આપણે કયા કયા ફેક્ટર્સને ફોકસ કરવું પડશે,
કયા ફેક્ટર્સને ધ્યાનમાં લેવા પડશે કે whether the closing balance of the previous year are correctly brought forward to the current year, whether any material misstatement laying in the previous financial year closing balance are carried out as it is in the current financial year, or it might be dealt with properly by the management or the predecessor auditor. You take the why the predecessor auditor are resigning from the job, you may ask the reason for the same, for resigning the same, right? These all are the things you confirm while you are accepting your assignments, while you are confirming there, while that is a responsibility as far as the SA 510 is concerned regarding that opening balance specifically, right? That's why they are talking initially audit engagement and opening balances. તો સ્ટુડન્ટ્સ આ વસ્તુ છે જે ડિટેલમાં આપણે ભણશું. એસે બહુ નાનો એવો છે, એસે ઇઝ નોટ મચ બિગર એસે, રાઈટ? 510 એસે નાનો એસે છે. ખાલી ઇનિશિયલી ઓડિટ એન્ગેજમેન્ટ ઓપનિંગ બેલેન્સ, આઈ જસ્ટ ડ્રો આઉટ one flow chart to all of you to remembering this essay. If flow chart થી clarity સારી આવી જશે તમારા માઇન્ડમાં. I hope you are very much clear. Just once I draw that particular flow chart, so don't bother about the same. એ હું તમને ડ્રો કરાવી દઈશ એના મિનિંગ સાથે. તો સ્ટુડન્ટ્સ એ જે એસે છે that we will going to discuss on our tomorrow's lecture. Till that I just completed with essay 505 external confirmation. Okay, thank you. Bye. Have a good day. We will meet you tomorrow. Thank you.